Good morning, dear students. Physics, Standard 12 Science, Chapter number 3, પ્રવાહ વિદ્યુત. એમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર બે ઉદાહરણ ભણ્યા હતા. ઉદાહરણ નંબર 3.6 અને 3.7. આજે આપણે જોઈએ ઉદાહરણ નંબર 3.10. પોટેન્શિયોમીટરમાંથી R ઓહ્મનો અવરોધ પ્રવાહ ખેંચે છે. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 છે, એટલે આ જે વચ્ચેનો જે તાર તમને દેખાય એસી, એ તાર આખા તારનો અવરોધ R0 છે. પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે, તો A અને B બિંદુ વચ્ચેનો સમાંતર વોલ્ટેજનું મૂલ્ય શોધો. જો A અને B બિંદુ વચ્ચેનો વોલ્ટેજ શોધવો હોય તો V બરાબર, ખાસ ધ્યાન રાખજો, આ ઉદાહરણ મોસ્ટ એમબી છે. જો એ બી વચ્ચેનો વોલ્ટેજ શોધવો હોય તો V બરાબર IR એપ્લાય કરવું પડે, તો કુલ પ્રવાહ શોધવો પડે. અને કુલ પ્રવાહ શોધવા માટે કુલ અવરોધ જોઈએ, જેને આપણે સમતુલ્ય અવરોધ કહીએ છીએ. તો પહેલા તો R, આ જે બી બિંદુ છે ને, એ એસી નું મધ્ય બિંદુ છે, એટલે આ જે આખો એસી તાર છે, આ જે આખો એસી અવરોધ છે, એ અવરોધનું મૂલ્ય R0 હોય અને જો બી બિંદુ મધ્ય બિંદુ હોય તો એ બી નો અવરોધ કેટલો થાય? R0/2, અને બાકીના ભાગનો અવરોધ R0/2. હવે આ બંને કેવા થયા? સમાંતરમાં. તો R અને R0/2 સમાંતરમાં હોવાથી ઉપર ગુણાકાર, નીચે સરવાળો. તો R0/2, નીચે લસા લઈ લો, 2R પ્લસ R0/2, લસા કેન્સલ કરી દીધો. તો AB વચ્ચેનો સમતુલ્ય અવરોધ R × R0 છેદમાં 2R પ્લસ R0. હવે આનાથી જે સમતુલ્ય અવરોધ મળ્યો ને, A અને R0/2, એ બંને પાછું કેવું થઈ જાય? શ્રેણી. પહેલા આખા તારનો અવરોધ R0 છે, આ બી બિંદુ મધ્ય બિંદુ છે, એટલે અડધું અડધું થઈ જાય. આટલાનો અવરોધ R0/2 અને BC નો અવરોધ R0/2. આ બંને સમાંતર હતા, એનો સમતુલ્ય અવરોધ મળ્યો. એની સાથે જે BC તાર છે એ શ્રેણીમાં. તો RAB અને R0/2 શ્રેણીમાં હોવાથી શું થાય? સરવાળો. તો RAB પ્લસ R0/2 સરવાળો થશે. R0/2R પ્લસ R0 પ્લસ R0/2, લસા લઈ લો, બે અહીંયા ગુણાશે, આ અહીંયા ગુણાશે. તો 2R/R0 2R × R0 પ્લસ R0 સ્ક્વેર, બેન બે 4 એટલે 4R/R0 પ્લસ R0 સ્ક્વેર. R0 કોમન કાઢી લો, તો કૌંસમાં 4R પ્લસ R0. આ આપણને આખા પરિપથનો સમતુલ્ય અવરોધ મળ્યો. હવે તમને કુલ પ્રવાહ મળશે. કાં તો ડાયરેક્ટ જ વોલ્ટેજનું સૂત્ર લખીએ તો A અને B બિંદુ વચ્ચેના વોલ્ટેજનું સૂત્ર VAB બરાબર I × RAB. તમારે AB વચ્ચેનો વોલ્ટેજ જોઈતો હોય તો AB વચ્ચેનો અવરોધ જ લેવો પડે, એટલે કે RAB. અને I એટલે શું? કુલ વિદ્યુત પ્રવાહ. એમાં આવશે V/R'. હવે એમાં જે તમે R લો ને, એ આખા પરિપથનો સમતુલ્ય અવરોધ લેવો પડે. આ ખાસ ધ્યાન રાખજો. તો V છેદમાં R' ની જગ્યાએ સમગ્ર પરિપથનો સમતુલ્ય અવરોધ R0 × 4R પ્લસ R0 છેદમાં 2R પ્લસ R0, છેદનો છેદ આપણે અંશમાં લઈ ગયા. RAB નું સૂત્ર મૂક્યું એટલે આખું પદ 2R પ્લસ R0 કેન્સલ થશે, R0 કેન્સલ થાય, તો લાસ્ટમાં આન્સર આવશે 2VR/4R પ્લસ R0. 2VR/4R પ્લસ R0. એના પછી છે સ્વાધ્યાયનો 3.9. આકૃતિ આપેલી છે. આકૃતિમાં 4 ભુજાઓ છે, 10 ઓહ્મ, 5 ઓહ્મ, 5 ઓહ્મ, 10 ઓહ્મ. વચ્ચે 5 ઓહ્મનો અવરોધ છે, અહીંયા પાછો બીજો 10 ઓહ્મ છે, અને બેટરીના વોલ્ટેજ 10 વોલ્ટ છે. તો દરેક શાખામાંથી AB, AC, AB, AD, CD, BC, BD બધી જ ભુજાઓમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. તો અહીંયાથી આપણે પ્રવાહ ધાર્યો I. તો આ જે A બિંદુ છે, અહીંયા એ લખ્યું છે આપણે, એ બિંદુમાંથી પ્રવાહ વિભાજન થાય. ઉપર તમે કદાચ I1 લો
તો બાકી વધ્યો પ્રવાહ નીચેમાંથી પસાર થાય, એટલે કે I માઇનસ I1. તમે એમ કહો સાહેબ મારે નીચે I1 લેવો છે, તો ઉપર I માઇનસ I1 આવે. તો I માંથી બે પ્રવાહ ડિસ્ટ્રીબ્યુટ થયા, ઉપર I1 હોય તો નીચે I માઇનસ I1. આ જે I1 પ્રવાહ છે એ અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ થશે. કદાચ વચ્ચેના ભુજામાંથી I2 પ્રવાહ પસાર થાય તો બાકી વધ્યો પ્રવાહ I1 માઇનસ I2 એ BC માંથી પસાર થાય. હવે BD માંથી પસાર થતો પ્રવાહ I2 અને I માઇનસ I1 એ બંને પાછા અહીંયા ભેગા થઈ જશે. તો I માઇનસ I1 પ્લસ I2 અને આ પછી આ બંને પાછા અહીંયા ભેગા થઈ જાય એટલે કુલ પ્રવાહ I આપણને મળે. ફરીથી અહીંયાથી કુલ પ્રવાહ I, ઉપર I1 જાય તો નીચે I માઇનસ I1. આ I1 પ્રવાહમાંથી BD માંથી પ્રવાહ I2 પસાર કરાવીએ તો અહીંયા I1 માઇનસ I2, આ I2 અને I માઇનસ I1 ભેગા થઈ જશે એટલે પ્લસ થઈ જાય. આ બંને ભેગા થઈ જશે C બિંદુ પાસે એટલે કુલ પ્રવાહ મળે. પહેલા આપણે આ સાઈડનો બંધ પરિપથ લઈએ, પછી આ સાઈડ એટલે ABDA. ABDA માં કિર્ચોફનો નિયમ એપ્લાય કરતા સાથે જાઓ તો માઇનસ 10I1, અહીંયા પણ સાથે જાઓ તો માઇનસ 5I2. અહીંયા પ્રવાહ સામે મળે છે તો પ્લસ I માઇનસ I1 ઇન્ટુ 5 ઇક્વલ ટુ 0. તો માઇનસ 10I1 માઇનસ 5I2 પ્લસ 5I માઇનસ 5I1 ઇક્વલ્સ ટુ 0. તો સમીકરણ બનશે 5I માઇનસ 15I1 માઇનસ 5I2 બરાબર 0. બધાને 5 વડે ડિવાઈડ કરી નાખીએ તો I માઇનસ 3I1 માઇનસ I2 ઇક્વલ ટુ 0. પછી આપણે જમણી બાજુનો બંધ પરિપથ લઈએ, BCDB. સાથે જાઓ તો માઇનસ I1 I2 ઇન્ટુ 5. અહીંયા પ્રવાહ સામે મળે છે અને અહીંયા પ્રવાહ સામે મળે છે એટલે એક વાર માઇનસ, બે વાર પ્લસ. માઇનસ I1 માઇનસ I2 ઇન્ટુ 5 પ્લસ I માઇનસ I1 પ્લસ I2 ઇન્ટુ 10 અને પ્લસ 5I2. કૌંસ છૂટો પાડીએ આપણે તો માઇનસ 5I માઇનસ માઇનસ પ્લસ 5I2 પ્લસ 10I પ્લસ માઇનસ માઇનસ 10I1 પ્લસ 10I2 પ્લસ 5I2 ઇક્વલ્સ ટુ 0. તો 10I 10 માંથી 5 5I છે, અહીંયા 10I છે તો 10I અહીંયા 10I1 આવશે. 10I પછી માઇનસ 5 માઇનસ 10 માઇનસ 15I1. 10 ને 5 15 ને 5 20 20I2 ઇક્વલ્સ ટુ 0. તો 2I માઇનસ 3I1 પ્લસ 4I2 ઇક્વલ્સ ટુ 0. સમીકરણ નંબર 2. હવે આપણે એવો રસ્તો લેવાનો કે જેમાં બેટરી આવી જતી હોય તો આપણે E પછી ABCE ઉપરના રસ્તે આપણે ગતિ કરી. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો સાથે જઈએ તો માઇનસ, સાથે જઈએ તો માઇનસ 10I, સાથે જઈએ તો માઇનસ 10I1, સાથે જઈએ તો માઇનસ I1 માઇનસ I2 ઇન્ટુ 5. બેટરીનો ઋણ છેડો એટલે પ્લસ 10 ઇક્વલ્સ ટુ 0. ઊંધું માઇનસ 10I માઇનસ 10I1 માઇનસ 5I1 માઇનસ માઇનસ પ્લસ 5I2 ઇક્વલ્સ ટુ માઇનસ 10. તો પહેલા 10I વાળું પદ લખીએ. I1 વાળા બે પદો છે, 10 ને 5 15I1 પ્લસ 5I2 ઇક્વલ્સ ટુ માઇનસ 10. બધાને માઇનસથી મલ્ટીપ્લાય કરો અને 5 વડે ભાગી નાખો એટલે 2I પ્લસ 3I1 માઇનસ I2 ઇક્વલ્સ ટુ પ્લસ 2. હવે આપણે સમીકરણ નંબર 1 અને 2 ને ઉકેલીએ. સમીકરણ નંબર 1 અને 2 ને ઉકેલતા આને તમારે 4 વડે ગુણવું પડશે. 4 વડે ગુણતા એટલે 4I, પહેલા સમીકરણને 4 વડે ગુણતા 4I 4 તરી 12I1 માઇનસ 4I2 ઇક્વલ્સ ટુ 0. બીજું પદ એમના એમ પ્લસ 4 માઇનસ 4 કેન્સલ થશે, 4 ને 2 6 એટલે 6I માઇનસ 15I1 ઇક્વલ ટુ 0.
પછી આપણે બીજું અને ત્રીજું સોલ્વ કરીએ તો એમાં ત્રીજા સમીકરણને 4 વડે ગુણતા એટલે પહેલું પદ એમના એમ 2y - 3i1 + 4i2 = 0. ત્રીજા પદને 4 વડે ગુણો તો 4 દુ 8, 4 તરી 12 અને 4 અને આ સાઈડ 4 દુ 8. તો આ પદ કેન્સલ થશે. 8 ને 2 10i, 12 માંથી 8 9, 12 માંથી 3 બાદ કરો એટલે 9i1 = 8. હવે 4 અને 5 ને સોલ્વ કરો તો 4 અને 5 ને જો આપણે સોલ્વ કરીએ તો અહીંયા આપણે સરખું લાવવું છે. અહીંયા આપણે પદ જો સરખું લાવવું હોય તો આને 5 વડે ગુણીએ એટલે 15 × 5 = 75, તો 6 × 5 = 30, 15 × 5 = 75 અને નીચે આપણે સરખું કરવું છે તો અહીંયા 6 × 5 = 30, 5 વડે ગુણ્યું અને 3 વડે ગુણો એટલે 10 તરી 30i, 9 તરી 27 ને 8 તરી 24. નિશાની બદલવી પડશે 10મા ધોરણની રીતથી એટલે આ પદ કેન્સલ થઈ જાય. -27 - 75 એટલે -102i1, -24 પ્લસ થઈ જશે તો i1 બરાબર 4/17 એમ્પિયર. આ i1 ની કિંમત કાં તો ચોથા કાં તો 5મા સૂત્રમાં મૂકી દો તો તમને i મળી જશે. 6i = 15i1. એમાં તમારે i1 ની કિંમત મૂકી દેવાની તો કુલ પ્રવાહ મળશે i = 10/17 એમ્પિયર. i અને i1 ની કિંમત ગમે તે એક સૂત્રમાં મૂકી દો તો તમને i2 મળશે. આપણે પહેલા સૂત્રમાં મૂક્યું i - 3i1 - i2 = 0. તો i2 ને સૂત્રનો કરતા બનાવો તો i - 3i1, i ની કિંમત 10/17, i1 4/17. તો પ્રવાહ તમને ઋણ મળશે એટલે એની દિશા ઉલટાઈ જશે -2/17 એમ્પિયર. અને હવે આપણે વિવિધ શાખાઓ લઈએ તો એવી શાખામાંથી કયો પ્રવાહ પસાર થાય છે? i1. તો i1 બરાબર 4/17. પછી BC માંથી i1 - i2, BC માંથી i1 - i2. આ રીતે દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ શોધી શકાય. એના પછીની થિયરી છે વ્હિસ્ટન બ્રિજ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. વ્હિસ્ટન નામના સાયન્ટિસ્ટે વ્હિસ્ટન બ્રિજની માહિતી આપી હતી. જે પરિપથની અંદર કિર્ચોફના નિયમોનો ઉપયોગ થતો હોય તો તેને આપણે વ્હિસ્ટન બ્રિજ કહીશું. વ્હિસ્ટન બ્રિજની ટોટલ 4 ભુજાઓ છે: AB, BC, AD અને DC. ચારે ભુજાઓમાંથી રહેલા અવરોધો અનુક્રમે R1, R2, R3 અને R4 છે. બે સામસામેના વિકર્ણો વચ્ચે આપણે ગેલ્વેનોમીટર લગાવેલું છે. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય, ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય એવું ક્યારે ખબર પડે? તો ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું નથી તો એનો મતલબ કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. તો એવી કન્ડિશનમાં વ્હિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે તેમ કહેવાય. તો આપણે વ્હિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એવું ધારીએ. અહીંયા બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ I પસાર થયો. આ જંકશન છે, ઉપરમાંથી I1 નીચેનામાંથી I2 પસાર થયો. આ I1 અહીંયા B બિંદુ સુધી જશે પણ આ રસ્તો તો બંધ છે કારણ કે અહીંયાથી કોઈ પણ પ્રવાહ પસાર થતો નથી. તો ટોટલ પ્રવાહ BC માંથી પસાર થઈ જશે. એ જ રીતે AD માંથી પસાર થતો પ્રવાહ I2 બધો જ DC માંથી પસાર થશે. આ સાઈડ કિર્ચોફનો નિયમ ને આ સાઈડ કિર્ચોફનો નિયમ એપ્લાય કરો. કયો પરિપથ? ABDA અને BCDB. સાથે જાઓ તો -I1 × R1, અહીંયા સામે મળે તો +I2 R3 = 0. તો I1 R1 બરાબર I2 R3. એવી રીતે આ સાઈડ જમણી બાજુ -I1 R2 +I2 R4 = 0. બંનેનો ગુણોત્તર લઈ લેશો એટલે R1/R2 બરાબર R3/R4. ખાસ ધ્યાન રાખજો
JEE અને નીટની અંદર જ્યારે તમે સમતુલ્ય અવરોધ શોધતા હો, 5 કરતા વધારે અવરોધ હોય અને સમતુલ્ય અવરોધ શોધવાનો હોય તો પહેલા વિસ્ટન બ્રિજ એપ્લાય કરવાનો જ. ધારો કે હું અહીંયા એક સર્કિટ દોરું, આવો કોઈ પરિપથ છે, તમને એવું કીધું છે કે A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. અહીંયા 2 ઓહ્મ, 4 ઓહ્મ, 3 ઓહ્મ અને 6 ઓહ્મ અને વચ્ચે 5 ઓહ્મ છે. તો પહેલા જોવાનું કે આમાં વિસ્ટન બ્રિજની શરત એપ્લાય થાય છે, એટલે કે R1/R2 = R3/R4 એપ્લાય થાય છે. આમાં R1 કયો કહેવાય, આની સાથે કમ્પેરિઝન કરો તો R1 કહેવાય, આ R2 કહેવાય. એટલે 2/4 R2 R3/R4. R3 કયો કહેવાય 3, R4 કયો કહેવાય 6. તો 2 દુ 4, 3 દુ 6 એટલે 1/2 થઈ ગયું. મતલબ કે વિસ્ટન બ્રિજની આ શરત એપ્લાય થાય છે. વિસ્ટન બ્રિજની જો શરત એપ્લાય થતી હોય તો ગેલ્વેનોમીટરની જગ્યાએ જે અવરોધ છે એમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય અને જે અવરોધમાંથી કોઈ પ્રવાહ પસાર થતો ન હોય એનું આપણે કંઈ કામ નથી. એટલે વચ્ચેનો જે ગેલ્વેનોમીટરની જગ્યાએ જે અવરોધ છે એને આપણે કેન્સલ કરીશું, આને આપણે અવગણવાનું છે. તો હવે તો એકદમ સહેલું થઈ ગયું. આને અવગણો તો આ બંને શ્રેણી થઈ જાય, આ બંને શ્રેણી થઈ જાય. તો ઉપરના 2 અવરોધો જો શ્રેણી થાય તો 4 ને 2 6, નીચે 6 અને 3 9. હવે કેવી રીતે શોધવાનું? 6 અને 9 સમાંતરમાં, એટલે 6 ગુણ્યા 9, 6 વત્તા 9, 9 6 54 અને 6 ને વત્તા 9 એટલે 15. 54/15 જવાબ આવે. પછી જે કેલ્ક્યુલેશન કરતા આન્સર આવે. ટૂંકમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આ રીતે તમે કોઈ પણ પરિપથ સોલ્વ કરી શકો. તો આ છે વિસ્ટન બ્રિજ અને આની ઘણી ઉપયોગિતાઓ પણ છે.